મિત્રો, સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા 2 વર્ષની સ્થિતિ જોવા જઈએ તો જોરદાર ઉછાળ તરફી માહોલ જોવા મળ્યો છે. કારણ કે એક સમયે 80,000 નજીક ચાંદી હતું, તે હવે ક્રોસ થઈ અને અત્યારે 3.5 લાખ રૂપિયા નજીક જોવા મળી રહ્યો છે. અને એક સમયે સોનું છે તે પણ ખાસ કરીને 80 થી 90,000 વચ્ચે મુવમેન્ટ કરતું હતું, તે હવે 1,50,000 રૂપિયાને ક્રોસ કરી ગયું છે. ત્યારે મિત્રો, ખાસ કરીને રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકી દ્વારા સોના ચાંદીની બજાર અંગે એક ચોંકાવનારું અનુમાન સામે આવી રહ્યો છે. જી હા મિત્રો, તેમના મંતવ્યો અનુસાર આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવ બાબતે એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે. તો તેમનું આ અનુમાન કેવું છે તે બાબતની માહિતી જાણીએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સામાન્ય વર્ગની સ્થિતિ અત્યારે જોવા જઈએ તો કથળેલી જોવા એ માટે મળી રહી છે કારણ કે કોઈ લગ્ન પ્રસંગ જે હોય તેમાં સોનાની જરૂરિયાત હોય તો આ સમયગાળા દરમિયાન આવડી ઊંચી કિંમતે સામાન્ય વર્ગના માણસો માટે સોનું ખરીદવું પડવડે તેમ નથી. અને આવડી ઊંચી કિંમતમાં તેમના અનેક ખર્ચાઓ બીજા છે તે પણ થઈ જતા હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન લગ્ન સિઝન છે તે ખૂબ જ મોંઘી પડતી હોય છે સામાન્ય વર્ગના લોકો માટે. ત્યારે રોબર્ટ કિયોસાકી દ્વારા જે અનુમાન આપવામાં આવ્યું છે તે મુજબ તેમના કહેવા અનુસાર આગામી સમયમાં શેર બજાર છે તેમાં મોટો ક્રેશ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો આના પરિણામ સ્વરૂપે શેર બજાર ક્રેશ થશે. તેના કારણે જે ઇન્વેસ્ટરો છે તે સોના અને ચાંદીમાં શિફ્ટ થશે, જેના પરિણામ સ્વરૂપે ચાંદીની બજાર છે તે અત્યારના લેવલથી 3 ગણી વધી શકે છે અને ચાંદીના ભાવ આગામી સમયમાં 5 થી 6 લાખ રૂપિયા સુધી જઈ શકે છે તેવી વાત રોબર્ટ કિયોસાકી દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, સોનાની બજાર અંગે પણ તેઓ વાત કરતા જણાવે છે કે સોનાની બજાર છે તે પણ અત્યારના લેવલથી હાઈ જશે અને 2 લાખ રૂપિયા સુધી સોનાની બજાર પણ જઈ શકે છે તેવું જે રોબર્ટ કિયોસાકી છે તેમનું અનુમાન છે. તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ થશે તો ચોક્કસપણે નાના જ્વેલર્સના વેપારીઓ છે તેમની હાલત પણ ચોક્કસપણે કથળ છે. કારણ કે આવડી બજારમાં કોઈ પણ સામાન્ય વર્ગના લોકો સોનું ખરીદવાનું કે ચાંદી ખરીદવાનું પસંદ ના કરે. માત્ર રોકાણકારો છે તે જ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે. મતલબ કે ઇન્વેસ્ટ માટે તેઓ સોનું ખરીદવાનું પસંદ કરે, ચાંદી ખરીદવાનું પસંદ કરે છે. એટલે આવી સ્થિતિ બનશે તો નાના જે જ્વેલર્સના વેપારીઓ છે અને સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તેમના માટેનો સમય છે તે ખૂબ જ મુશ્કેલ ભર્યો સાબિત આગામી સમયમાં થઈ શકે છે. એટલે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે એક્સપર્ટોના જે વિવિધ મંતવ્યો છે તે અનુસાર આગામી સમયમાં બજારની સ્થિતિ કેવી રહી શકે છે. જો કોઈ એવા મોટા નિર્ણયો લેવાય તો આની વિરુદ્ધ દિશામાં પણ સોના ચાંદીનું છે વલણ છે તે જોવા મળી શકે છે. એટલે અત્યારની જે સ્થિતિ અને રોબર્ટ કિયોસાકીના અનુમાન મુજબ સોનાની બજાર છે તે 2 લાખ રૂપિયા નજીક, ચાંદીની બજાર છે તે 5 થી 6 લાખ રૂપિયા નજીક, એટલે કે $200 પ્રતિ ઓન્સ જઈ શકે તેવા સંકેતો તેમને આપ્યા છે. અને શેર બજારમાં મોટા કડાકાના સંકેતો પણ તેમને આપ્યા.